એ બની છે કે હું ચિંતાન રોડ ઉપર રૂપાશ્રય પાસેથી નીકળેલ હતો. બપોરના ટાઈમે 4 વાગ્યાના અરસાની અંદર હું છોકરીને ટ્યુશન લેવા નીકળ્યો હતો. એ અરસાની અંદર આખલા અને ઢોરો રોડ ઉપર રખડતા હતા અને મારફાટ પૂર ઝડપે એ આખલા એ કૂદકા મારવા માંડ્યા અને અચાનક આખડવા માંડ્યા. એના હિસાબે થઈને હું પડ્યો અને છતાં આ મહાનગરપાલિકા થઈ છે. અહીં અર્થતંત્ર એવું કહે છે કે અમે અત્યારે રખડતા ઢોરોને અત્યારે પાંજરાપોળે પૂરવાની કાર્યવાહી ચાલુ છે, છતાંય તે અત્યારે કોઈ જ કાર્યવાહી નથી ચાલુ. મેઇન રોડ ઉપર અત્યારે રાજેશ સમોસાથી માંડીને માર્કેટના ખૂણાથી ટાવર સુધી માંડીને રાજ હોટલ પાસે માંડીને મેગામોલ પાસેથી માંડીને બધા જગ્યાએ અત્યારે પશુ બેઠા હોય છે રખડતા ઢોરો. બરોબર, કોઈ જ મહાનગરપાલિકા રહ્યા એ રોડ રસ્તાથી માંડીને મહાનગરપાલિકા અત્યારે જે બની છે એ ખાલી નામની જ બની છે. કોઈ જ પશુઓને પૂરવા બાબતની કોઈ જ કાર્યવાહી કરી રહી નથી. બરોબર, મહાનગરપાલિકા અત્યારે બન્યું છે એ નામનું જ બન્યું છે. અત્યારે પુલ નીચેથી રોજ અમે અવારનવાર પસાર થઈએ છીએ. છોકરાઓને લેવા ઓછામાં ઓછા રોજથી 10 થી 15,000 માણસો નીકળે છે. છતાંય ખાડા ખડિયાના ઘણા વિડીયો અપલોડ કરેલા છે. છતાંય તે મહાનગરપાલિકાના જે કમિશનર રહ્યા કે જે તંત્ર જે વહીવટદાર રહ્યા એ કોઈ બી આગળની એક્શન લીધી નથી. અને રખડતા ઢોરનો ખૂબ સતત ત્રાસ છે. રખડતા ઢોરો રહ્યા અત્યારે આ તો હવે આપણે ઉપરવાળાની એટલી મહેરબાની કહેવાય કે અત્યારે આપણે હેમ કેમ બચી ગયા. બાકી અત્યારે જે મહાનગરપાલિકા જે બની છે, નકર અત્યારે આ રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, આ બધા મહાનગરપાલિકા છે, અહીંયા એક ઢોરનો બી ત્રાસ નથી જોવા મળતો. અને આ મહાનગરપાલિકા ખાલી નામનું જ બનેલું છે, ખાલી ચોપડે જ મહાનગરપાલિકા છે. રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ છે અત્યારે. હું તમને કાલે એવું લાગે તો બીજો વિડીયો કાલે તમને અપલોડ કરીશ. બરોબર, રખડતા ઢોરો કઈ જગ્યાએ જોવા મળે છે એ બધું.